આગળ વધીને વાત અન્ય એક મુદ્દાની વાત પાટણની પાટણમાં પારકા બાળક વેચવાના ગોરખધંધાનો પર્દાફાશ થયું છે। બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરે બાળક દત્તક વેચીને ₹1.20 લાખ વસૂલ્યા હતા। આજે નિસંતાન દંપતી છે જેને બીમાર બાળક દત્તક આપ્યાનું ઘટસ્ફોટ થયું છે। આખરે આ બાળક કોનું અને ક્યાંથી લવાયું તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલમાં એક જ બાળકની બે अलग अलग माँ बाप द्वारा सारवार थता शंका उपजी हती ने त्यार पछी आ समग्र किस्सो छे के जे सामे आव्यो छे। पाटणनी अंदर जे बाळ तस्करीनो आखो मामलो सामे आव्यो हवे तेने लईने तपास हाथ धराई छे। होस्पिટલની અંદર એક જ બાળકની બે અલગ અલગ મા બાપ દ્વારા સારવાર કરવામાં આવી તેને લઈને શંકા ઉપજી હતી। આરોગ્ય નગરી તરીકે પાટણ જે અત્યારે કચ્છ ભુજ રાજ્ય સુધી વખણાય એમાં હવે ક્યાંક ને ક્યાંક ગેરરીતિઓ આરોગ્ય નગરી સામે આવે છે। જે રેગિંગની ઘટના બાદ હવે જોઈએ તો એક વખત ફરીથી આરોગ્ય ક્ષેત્ર ચર્ચામાં આવ્યું છે, જેમાં સાંતરપુરના કોરડા ગામના ઝોલાછાપ ડોક્ટરે આખું એક કૌભાંડ રચ્યું હતું। એની અંદર એક નિસંતાન દંપતીને 1,20,000 જે બાળક વેચ્યું હતું એના તાર હવે છે પાટણની એક ડિસ્કા હોસ્પિટલમાં આવેલા છે। એના ડોક્ટર દિવેશ શાહ પાસે જીએસટીવી વાતચીત કરવા કે આખી ઘટના કેવી રીતે હતી સાહેબ? આ બાળક આપણા ત્યાં આગળ 18 ફેબ્રુઆરીએ એડમિટ કરેલું છે। ત્યારે એની મેચ્યોરિટી હતી કે 7.5 મહિનાનું બાળક હતું। અધૂરા માસે જન્મેલું બાળક, ફેફસાનો વિકાસ નહોતો। બાળકનું વજન 1 કિલોનું 100 ગ્રામ હતું। આપણા ત્યાં બાળકને વેન્ટિલેટર પર 24 થી 25 દિવસ આપણે સારવાર કરીને બાળકને બચાવેલું છે। એ બાળકને બચાવ્યા પછી આ બાળકને એના જે એડમિટ કરવા લઈને આવેલા હતા એ ભાઈ એમને પાછું પરત આપેલું છે। એ પછી આગળ શું ઘટના બની છે અમને ખ્યાલ નથી સાહેબ। જે તે વખતે આવ્યો બાળક ત્યારે એના મા બાપ અલગ હતું ને ફરીથી આવ્યું ત્યારે અલગ છે, તો આપના અહીંયા સ્ટાફે શું ધ્યાન રાખ્યું ને આપે શું ધ્યાન રાખ્યું? એટલે બાળક લઈને આવ્યા ત્યારે એની ક્રિટિકલ કન્ડિશન હતી, આપણે એને એડમિટ કરેલું છે અને એડમિટ કરીને ડિસ્ચાર્જ આપેલું છે। એફઆઈઆર માં એવું ઉલ્લેખ છે કે તમારા માણસે મેં 5,000 રૂપિયા ડોક્ટરને આપેલા છે, 10,000 લીધામાંથી 5,000 આપે એવું લખેલું છે। એ એફઆઈઆર માં એવું લખેલું છે કે 5 દિવસ એડમિટ રાખેલો, એનું આઈસીયુ નું બિલ 11,000 હતું, એનું બિલ ઓછું કરાવ્યું છે। એટલે ઓછું આપેલું છે, ડોક્ટરને ઓછું આપેલું છે અને પેશન્ટને એનો બેનિફિટ આપેલો છે। જે સુરેશ ઠાકોર લઈને આવ્યો હતો આ બાળકને એના બેનિફિટ આપેલો છે 5,000। વાંધો નથી સાહેબ, પેશન્ટને આપ્યું સારું કર્યું, પણ આ હવે જે થયું છે એની અંદર તમારા માણસો સામે તમે શું કાર્યવાહી કરી? એ માણસોને અત્યારે એસપી સાહેબની ઓફિસમાં નિવેદન આપવા માટે ગયેલા છે, એમના નિવેદન આવે એટલે ખ્યાલ આવે। સાહેબ, એસપી સાહેબના નિવેદન જે કંઈ આવે, પરંતુ જે તે વખતે આ ઘટના બહાર આવી, જ્યારે ચર્ચામાં ચાલી ત્યારે તમે શું પગલાં લીધા હતા? અમને ખ્યાલ જ હમણાં છેલ્લા મહિના પહેલા 20 દિવસ પહેલા મેટરનો ખ્યાલ આવ્યો છે। સાહેબ, 20 દિવસ થયા અને આવો ખ્યાલ આવ્યો કે આવું થયું, તો એના પછી તમે એ લોકોને કન્ટિન્યુ રાખ્યા છે? એટલે એવી હજી કોઈ આપણને કઈ પાકી ખબર નથી કે શું મેટર છે। સાહેબની ઓફિસમાંથી શું નિવેદન આવે, નિવેદન આપ્યા પછી આપણે કઈ આગળ વાત કરીશું। તો હવે શું પગલાં લેવા? નિવેદન આવ્યા પછી જ છે કે હજુ કંઈક ફરીથી કોઈ એવી ઘટના ઘટે એની રાહ જોવાની છે? નિવેદન આવ્યા પછી જ આપણે એમ નક્કી કરશું આગળ શું કરવાનું। તમારું સ્ટેન્ડ શું હતું ત્યાં એસપી કચેરીમાં? બાળકની આપણે અધૂરા માસે જન્મેલું દવા કરી, દવા કર્યા પછી આપણે બાળક નહીં, એસપી કચેરીમાં સાહેબ નિવેદન શું આપ્યું તમે એસઓજી? એ જ કે આપણે બાળકને જે અધૂરા માસે જન્મેલું બાળક આવ્યું હતું, પેરેન્ટ્સ લઈને આવ્યા હતા, આપણે બચાવીને આપણે બાળકની દવા કરી, સારવાર કરી છે। તો હવે સુરેશ ઠાકોરને સાથે તમને બેસાડીને વાતચીત થાય તો તમારે કેવી તૈયારી છે? બધું શું તૈયારી છે આપણે કેવું? તો ચોક્કસ જીએસટીવીએ ડોક્ટર દિવેશ શાહની મુલાકાત લીધી, એમ કહ્યું છે કે હું માત્ર સારવાર જ કરી છે, પરંતુ આ સારવાર કર્યા પછી જવાબ લેવામાં જે કંઈ લખાવે છે પણ હજુ ક્યાંક ને ક્યાંક કંઈક ભેદભરમો ચોક્કસ નીકળે એવા છે। અલ્કેશ પંડ્યા, જીએસટીવી, પાટણ। જે મૌન સેવવામાં આવ્યું છે તે ઘણા બધા પ્રશ્નો ઉઠાવી રહ્યું છે। અપડેટ જે છે તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ। મહત્વની વાત એ છે કે જે પ્રમાણે એક પછી એક આજે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તેમાં પણ આજે માસૂમ બાળક છે તેની તસ્કરી કોણ કરી રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે। આ ઘટનાના તાર આખરે કયા મોટા કૌભાંડીઓ સુધી ફેલાયેલા હોઈ શકે તે પણ સૌથી મોટો સવાલ। શા માટે બાળકને અન્ય દંપતીને વેચી દેવામાં આવ્યું તે સવાલ ઉઠી રહ્યું છે। સમગ્ર ઘટના પાછળ આખરે જવાબદાર કોણ છે તે સૌથી મોટો સવાલ છે। આ બાળ તસ્કરીનું કૌભાંડ જવાબદાર કોણ અને આ જવાબદાર આરોપી સામે આખરે કડક પગલાં ક્યારે ભરાશે તે પણ સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। આવી ઘટનાઓને બનતી અટકાવવા માટે હવે તંત્ર શું કામગીરી કરશે, કડક પગલાં કેવા લેશે અને આજે માસૂમ બાળકો છે તેની આખરે તસ્કરી કોણ કરી રહ્યું છે તે દિશામાં તપાસ હાથ ધરશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। જો
એક આવો કિસ્સો સામે આવતો હોય છે બાળ તસ્કરીને લઈને, અને તેમાં પણ ડોક્ટરની જ ભૂમિકા શંકાના દાયરામાં હોય તો સૌથી મોટો સવાલ છે. તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે. અલ્કેશ, જે આખો મામલો સામે આવ્યો, સૌથી પહેલા વિગતો જણાવશો કે તેને લઈને અપડેટ શું સામે આવી છે? જી ચોક્કસ. જો આ સમગ્ર કૌભાંડની વાત કરવામાં આવે તો જે સાંતલપુર તાલુકાનો કોરડા ગામ છે, ત્યાં એક સુરેશ ઠાકોર ઝોલાછાપ ડોક્ટર છે. લગભગ છેલ્લા કહેવાય કે ધોરણ 10 પાસ છે, પરંતુ ડોક્ટરી પ્રેક્ટિસ કરે છે. એને ત્યાં 8 બેડની આઈસીયુ હોસ્પિટલ બનાવી છે, વિઝિટર ડોક્ટરને બોલાવે છે. અને આ જે સુરેશ ઠાકોર છે એને એક નિસંતાન દંપતીને એવું કીધું કે તમારે જો બાળક જોઈતું તો મારી પાસે એક અનાથ આશ્રમમાંથી બાળક આવેલું તમને આપીશ. અને આ જે ઘટના હતી એનો શરૂઆત થઈ હતી, અને આ શરૂઆત થયા પછી જે રીતે આ ઘટના બધી બહાર આવી, એમાં બાળક જે હતું, જે પાટણનો નીરવ મોદી કરીને જે દંપતી હતું, એ દંપતીએ બાળક લીધું અને એની કિંમત કરી હતી 1,20,000. આ બાળક જે હતું એ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું માદું રહેતા એને પ્રથમ દિવસ સારી હોસ્પિટલમાં નિયોનેટલ કેરમાં રાખવામાં આવ્યું હતું. લગભગ 22 દિવસ સુધી સારવાર ચાલી. આ સારવાર દરમિયાન જે મેડિકલ સ્ટોરમાં નરેન્દ્રભાઈ દરજી અને અમૃત રાવળ નામના 2 શખ્સે એવી વાત કરેલી કે તમારે જો બાળક વેચાતું જોઈતું હોય તો અમે તમને કોન્ટેક્ટ કરી આપીએ. આની અંદર લેવડ છેલ્લે 1,20,000 સોદો થયો હતો. ત્યારબાદ આ ઘટનામાં જે બાળક હતું એ માદું રહ્યું, ફરીથી બીજી વખત માદું પડ્યું ત્યારે એને દવાખાને લાયા. જે વખતે પહેલી વખત માદું થયું હતું ત્યારે બાળકના જે પિતાનું નામ હતું સુરેશ ઠાકોર હતું, પણ જયારે બીજી વખત આવ્યું એમાં નામમાં કંઈક ભૂલ દેખાતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અને છેવટે આ બાબતને લઈને સૌથી પહેલા પાટણ એસઓજીએ સુરેશ ઠાકોરને ઝોલાછાપ ડોક્ટર તરીકે એને પકડવામાં આવ્યો અને એના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ થવા માંડ્યા. ધીરે ધીરે આ સમગ્ર કૌભાંડ હતું કે આ જે બાળકોને દંપતીઓને માટે બાળકોનું ક્યાંક સુવ્યવસ્થિત કૌભાંડ ચાલતું એવું લાગી રહ્યું. જે સૂત્રો પાસેથી માહિતી મળી, આની અંદર રાધનપુરે એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ ક્યાંક શંકાના દાયરામાં છે. હાલ અત્યારે જે રીતે તપાસનો દોર થયો છે એને લઈને આજે જે સુરેશ ઠાકોર છે, સુરેશ ઠાકોરના રિમાન્ડ આજે પૂરા થાય છે અને રિમાન્ડ દરમિયાન વધુ વિગતો આવે છે કે પછી ફર્ધર રિમાન્ડ માંગે છે પોલીસ, એ જોવું રહ્યું. પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્ય નગરી પાટણમાં જે કઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ડોક્ટરો છે એ આવા ઝોલાછાપ ડોક્ટરો સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ હોય છે. આ ઝોલાછાપ ડોક્ટરો પોતાનાથી સારવાર થાય ત્યાં સુધી કરે છે અને પછી જે મોટી એમની સાથે કનેક્શન હોય છે એ કનેક્શન સાથે કમિશન સાથે એ લોકો બાળકોને શિફ્ટ કરતા હોય છે, જે ખરેખર એક કહી શકાય કે ગંભીર વિષય છે. અને સરકારે હવે જાગૃત થવાની વાત છે. સરકારે એમ કહે છે કે અમે એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાયા છે, એક્ટ ઘણા બધા છે, પરંતુ જે આવી ઘટનાઓ ઘટી રહી છે એનું ચોક્કસ પગલાં લેવા જોઈએ. અને આવા જે લોકો છેતરાતા હોય એની સામે જાગૃત બનવું છે. અત્યારે હાલ હવે જે ડોક્ટર દિવેશ શાહ છે એમને ખુલાસો આપ્યો કે મારે ત્યાં ડોક્ટરે જે કીધું કે મેં ચોક્કસ સારવાર કરી હતી, પણ આની અંદર અમે કોઈ વાત સંડોવાયેલા નથી, આની અમારે કોઈ ભૂમિકા નથી. માત્ર એમનો એક જ કે ડોક્ટર છે સારવાર આપીને ઓબ્વિયસલી છે કે ડોક્ટર પહેલા જે કોઈ પેશન્ટ હોય એને સારવાર આપતા હોય છે. જી બિલકુલ, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર અલ્કેશ.